હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું હેલ્ધી હોમમેડ પીઝા. જે બાળકોને તમે આપશો તો તમારે આ બહાર કરતાં બહુ જ હેલ્ધી ઘરે બનાવેલા છે. ઘઉંના લોટમાંથી બનાવેલા છે, મેંદાના નથી. તેના માટે મેં અહીંયા 2 વાટકી ઘઉંનો લોટ લીધેલો છે અને ઈસ્ટના યુઝ કર્યા વગર બનાવેલા છે. તેના માટે 2 વાટકી મેં ઘઉંનો લોટ લીધેલો છે. તેમાં 1 ચમચી નમક લીધેલું છે, 2 ચમચી ખાંડ લીધેલી છે. હવે આને આપણે સરસ રીતે લોટમાં મિક્સ કરી લેવાનું છે, મીઠું અને ખાંડને. ત્યાર પછી આપણે વચ્ચેના ભાગમાં થોડી ખાડા જેવું કરી લઈશું અને તેની અંદર આપણે અહીંયા દહીં આપણે લેવાનું છે. 1 વાટકી મેં જે વાટકીના માપથી લોટ લીધેલો છે તે જ વાટકીના માપથી મેં 1 વાટકી અહીંયા દહીં લીધેલું છે. ત્યાર પછી મેં આ દહીંની અંદર આપણે બેકિંગ સોડા અને બેકિંગ પાવડરનો યુઝ કરીશું આ પીઝા બેઝ બનાવવા માટે. 1 ચમચી મેં ઓઇલ લીધેલું છે. ત્યાર પછી મેં આમાં 1 ચમચી બેકિંગ પાવડર લીધેલો છે અને અડધી ચમચી મેં બેકિંગ સોડા લીધેલો છે. આ આપણે સરસ એડ કરી દેવાનું છે દહીંની અંદર અને 1 ચમચીની મદદથી એને મિક્સ કરી લેવાનું છે. અને ત્યાર પછી આનાથી આપણે સરસ આ લોટ બાંધી લેવાનો છે. જરૂર પડે તો જ થોડું પાણી એડ કરવાનું છે, નહીંતર આનાથી એકદમ સરસ તમારું પીઝા બેઝ માટેનો લોટ રેડી થઈ જશે, બંધાઈ જશે. આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે, તમે આમાં જોઈ શકો છો તે રીતે. અને ત્યાર પછી આપણે આ લોટ પીઝા બેઝ બનાવવા માટે જે લોટ રેડી કરેલો છે તેને આપણે બાંધીને એને આપણે રેસ્ટ આપી દઈશું 20 થી 25 મિનિટ માટે. એટલે આપણો આ જે પીઝા બેઝનો લોટ છે તે સેટ થઈ જાય સરસ રીતે. અને 25 મિનિટ પછી અહીંયા મારો લોટ એકદમ સરસ પીઝા બેઝ માટે રેડી થઈ ગયો છે. હવે આપણે એનામાંથી એક લુઓ લઈને આપણે સરસ આના બધા લોટના પીઝા બેઝ આપણે પહેલાં વણી લેવાના છે. બહુ જાડાઈ નહીં અને પાતળું નહીં, એવું આપણે પીઝા બેઝ રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ મેં અહીંયા ઘઉંના લોટમાંથી બનાવેલા છે એટલે હેલ્ધી છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ બને છે. એકવાર તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આ રીતે મેં અહીંયા પીઝા બેઝ રેડી કરી લીધેલું છે. અને હવે આપણે મેં એક ફ્રાય પેન ગેસ ઉપર ગરમ કરવા રાખી દીધી છે. તે ગરમ થઈ ગઈ છે. ઉપર મેં બટર પેપર એડ કરેલું છે અને આમાં આપણે આ પીઝા બેઝને કૂક કરી લઈશું. 2 થી 3 મિનિટમાં તો આપણા એકદમ સરસ પીઝા બેઝ બનીને રેડી થઈ જાય છે, શેકાઈને. તમે જોઈ શકો છો આ રીતે તમારે બંને બાજુ શેકી લેવાના છે. આ રીતે મેં અહીંયા બધા જ પીઝા બેઝને રેડી કરી લીધેલા છે. ત્યાર પછી આપણે હવે ટમેટાનો અહીંયા મેં પીઝા ટોપિંગ માટે અહીંયા સોસ રેડી કરેલો છે પીઝા પાસ્તાનો. તેના માટે મેં અહીંયા ટમેટા લીધેલા છે 5 નંગ મીડિયમ સાઇઝના. એના આગળનો ભાગ કાઢીને તેના 2 ભાગ કરી લેવાના છે. અને 2 અહીંયા સૂકા લાલ મરચાં લીધેલા છે, તેના મેં બી કાઢી લીધેલા છે. આ રીતે તમારે ટમેટાના 2 પીસ કરીને હવે મેં એક ગેસ ઉપર એક વાસણમાં 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા રાખેલું છે. તે પાણી થોડું આપણું ગરમ થઈ જાય એટલે આપણે આ ટમેટાં અને મરચાં જે છે એને 2 મિનિટ માટે આની અંદર કૂક થવા દઈશું મીડિયમ ગેસ ઉપર. તેનાથી આપણા ટમેટાની ઉપરની છાલ બી સરસ નીકળી જશે અને ટમેટાં અને મરચાં આપણે એકદમ સરસ કૂક થઈને સોફ્ટ થઈ જશે. હવે આપણે ઉપર એનું ઢાંકણને બંધ કરી દઈશું. 2 મિનિટ પછી આપણે ગેસને ઓફ કરી દઈશું. અને 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા ટમેટાં અને મરચાં એકદમ સરસ કૂક થઈ ગયા છે અને ટમેટાની છાલ એકદમ સરસ ઉપરથી ઇઝીલી નીકળી જાય એ રીતે આપણા ટમેટાં સરસ કૂક થઈ ગયા છે. અને હવે આપણે એની પેસ્ટ કરી લઈશું મરચાં અને ટમેટાની. ત્યાર પછી મેં એક ફ્રાય પેનમાં મેં 3 ચમચી તેલ ગરમ કરવા રાખેલું છે. તેલ ગરમ થાય એટલે મેં 1 ચમચી લસણને અધકચરું પીસેલું છે તે એડ કરીશું. અને તે થોડું સતળાય ફ્રાય થાય એટલે આપણે આમાં મેં મીડિયમ સાઇઝની 3 ડુંગળીને ચોપ કરીને ઝીણી ઝીણી લીધેલી છે તે આપણે આની અંદર એડ કરીશું. અને એકદમ સરસ થોડી ગુલાબી કલરની ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને કૂક થવા દઈશું. અને એમાં સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું. આ રીતે સરસ ડુંગળી આપણી ગુલાબી કલરની બ્રાઉન જેવી થાય એટલે આપણે જે ટમેટાં અને મરચાંની પેસ્ટ કરીને રેડી કરેલી છે
તે આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, થોડી દરદરી રહે એ રીતે જ રાખવાની છે. હવે આપણે એને મરચાં અને ટમેટાની પેસ્ટને આની અંદર એડ કરીને હવે એને થોડીવાર આપણે કૂક થવા દઈશું. અને આમાં આપણે થોડા મિક્સ હર્બ અને ચીલી ફ્લેક્સ એડ કરીશું. અને તમારે ઓરેગાનો પણ યુઝ કરી શકો છો ના હોય તો. અને અડધી વાટકી મેં અહીંયા કેચઅપ લીધેલો છે, ટોમેટો સોસ, તે એડ કરીશું. સ્વાદ પ્રમાણે તો બી થોડું નમક એડ કરેલું છે મેં, થોડી નાની ચમચી. અને આને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે થોડું થીક થાય આપણો આ સોસ, ત્યાં સુધી આપણે એનો પાણીનો ભાગ બળી જાય. 10 મિનિટમાં તો એકદમ સરસ પરફેક્ટ આપણો આ પિઝા પાસ્તા સોસ બનીને રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો અહીંયા એકદમ થિકનેસ સરસ આવી ગઈ છે. હવે આમાં હજુ થોડું ખાંડ 1 ચમચી એડ કરવાની છે. અને ત્યાર પછી આમાં આપણે થોડો મરી પાવડર એડ કરીશું, અડધી પોણી ચમચી. આ રીતે આપણે એડ કરીને એને સરસ મિક્સ કરી દેવાનું છે. અને થોડીવાર આપણે કૂક થવા દઈશું, એટલે એકદમ આપણો પાણીનો ભાગ બળી જશે અને આપણો એકદમ થીક આપણો પિઝા પાસ્તા સોસ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં બનીને રેડી થશે. અહીંયા તમે જોઈ શકો છો આપણો સોસ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે ગેસને ઓફ કરી દઈશું અને એક વાસણમાં આપણે આ સોસને કાઢી લઈશું. અહીંયા આપણો આ પિઝા સોસ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે જે પિઝા બેઝ બનાવીને રેડી કરેલા છે તેની ઉપર આપણે અહીંયા આ સોસને પિઝા બેઝ જે રેડી કરેલા છે ઘરે જ હોમમેડ, તેની ઉપર આપણે પહેલાં આ લગાવીશું ટોપિંગને, પિઝા પાસ્તા સોસને. આપણે અહીંયા પિઝા બેઝ જે રેડી કરેલો છે તેની ઉપર આપણે આ પિઝા ટોપિંગ કરીશું, સોસ યુઝ કરશું, લગાવશું. આ રીતે તમે જોઈ શકો છો. તમે બહારના સોસ ભૂલી જશો આ રીતે તમે સોસ રેડી કરશો એટલે એકદમ ટેસ્ટી બનીને રેડી થાય છે. અને ત્યાર પછી મેં આમાં મોઝરેલા ચીઝ મેં સ્પ્રેડ કરીને લીધેલું છે. અને તમે જોઈ શકો છો આની ઉપર મેં તમારા વેજીટેબલ્સ તમારી ચોઈસ મુજબ તમે ઉપર એડ કરી શકો છો. કોર્ન છે, કેપ્સિકમ છે, ડુંગળી છે. આ રીતે મેં થોડું કેપ્સિકમ અને ડુંગળીને ઉપર એડ કરેલું છે. અને ત્યાર પછી અહીંયા આપણે ચીલી ફ્લેક્સ અને થોડો ઓરેગાનો ઉપર એડ કરી દઈશું. હવે ત્યાર પછી આ બધા જ આપણે આ જે રેડી કરેલો છે પિઝા, એને આપણે અહીંયા એક ફ્રાય પેનમાં એને બેક કરીશું. મેં આમાં 1 ચમચી કે 1.5 ચમચી જેટલું ઘી એડ કરેલું છે. તે થોડું ગરમ થાય એટલે આપણે આની અંદર જે પિઝા બનાવેલા છે તે આપણે કૂક કરી લઈશું મીડિયમ ગેસ ઉપર. એનું ઢાંકણ બંધ કરીને આપણે થોડીવાર એને કૂક થવા દઈશું. એટલે આપણો અહીંયા પિઝા બનીને રેડી થઈ જશે હોમમેડ. ફ્રેન્ડ્સ, આ રેસીપી કેવી લાગી? સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.